હલો મિત્રો, હું આપણે અરગોલ મકવાણા. આજે આપણે ફરીથી આ હોન્ડા શોરૂમ છે અને રિલાયન્સ પેટ્રોલ પંપ છે સામે, જેને લઈ અને ગટરની પાણીની ભરવાની જે સમસ્યા છે જેનું નિવારણ ના આવતો જૈસી તૈસી સ્થિતિ યથાવત છેલ્લા 2-3 દિવસથી ફરીથી આ ગટર ઉભરાવાનું શરૂ થઈ ગયું છે. તો આપણે પાટણ નગરપાલિકાને આજે આ વિડીયોના માધ્યમથી કહીએ કે સામે નવરાત્રિના પર્વમાં તો પાણી ઉભરાતું રહ્યું, પરંતુ હવે દિવાળીનો સમય આવશે તો દિવાળી પહેલાં આ ગટરની સાર સંભાળ લઈ અને કાયમી ધોરણે નિવારણ લાવે તેવી વિનંતી કરીએ. તો આ ગટરનું પાણી ઉભરાઈ અને શેખ સિદ્ધપુર નવજીવન ચોકડી સુધી આખા રોડમાં પ્રસરી જાય છે. જે બી ડિવિઝન પોલીસ સ્ટેશન આવ્યું છે એ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના નીચાનો ભાગ છે, ત્યાં પણ જઈને પાણી બધું ભરી અને એકત્રિત થાય છે. તો પાટણ નગરપાલિકાને વિનંતી કરીએ કે આને ઝડપી નિવારણ લાવે અને કાયમી ધોરણે નિવારણ લાવે.